તો શું કે ભાઈબંધો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક જોરદાર વિડીયો લઈને આવ્યા કે જે પૈસા છાપવાની બાબતનો, કે પૈસા છાપવો અને કરોડપતિ બનો અને ઘરે ઘરે ગરીબીને મટાડી દે. લોકો કરોડો રૂપિયા પોતાની સાથે લઈને ફરતા હોય, લાખો રૂપિયાના આસામી થઈ ગયેલા હોય. આપણે એ ટોપિક ઉપર વિડીયો લાવ્યા જોરદાર કે પહેલા એ ઘરે ઘરે કરોડપતિ. મોદી સરકાર નથી કહેતા ઘરે ઘરે આવીને સંડાસ બનાવી દઈશ, એવી રીતે ઘરે ઘરે કરોડપતિ. એટલે આ વિડીયોનું મહત્વનો હેતુ એવો હોય કે દરેક માણસ, સામાન્ય વ્યક્તિ હોય કે મિડલ ક્લાસ વ્યક્તિ હોય કે જે તે માણસના મનમાં આ વિચાર આવતો હોય કે પૈસા સરકાર છાપે છે, તો પૈસા સરકાર છાપીને ગરીબી કેમ દૂર નથી કરતી, લોકોને રોજગારી માંથી કેમ મુક્તિ નથી આપતી, બેરોજગારી કેમ હટાવતી નથી, કે લોકોને કામ ધંધો કરવાની જરૂરત શેની પડે. સરકાર જ પૈસા છાપે છે, તો સરકાર જ લોકોને લાખો કરોડો રૂપિયા આપીને એમને ઘરે બેન ખાઈ પીને જલસા કેમ નથી કરાવતી. આ રોજે રોજની માથા ગોળ, ખંભા ઠેલો નાખીને હાલતી ના, નિશાળનો ઠેલો નાખીને હાલતી ના, પાવડો લેવાનો, બકડીયા લેવાનો, આઈન પડતે ખેતરના શેઢા સુધારવાના, નીંદણ કાઢવાનું, આ બધી મગજમારી શું કામ કરવાની. પૈસા જ કમાવા હોય તો સરકાર પાસે માધ્યમો પૈસા છાપવાનું. પૈસા છાપીને દરેક નાગરિકના ખાતામાં 20-25 કરોડ નાખી દો, મોજ કરો, જલસા કરો, મન ભાવ ઉડાડો, કરોડો કરોડો ઉડાડો, મન ભાવ ઉડાડો, પૈસા જલસા કરો. સરકાર પાસે છાપવાની સત્તા છે, તો દરેક વ્યક્તિના મનમાં આ વિષય કે આ તમને વિચાર આવતો કે પૈસા છાપવાની સરકાર પાસે સત્તા છે, તો સરકાર આવું શું કામ નથી કરતી. ખાલી ખોટા માણસોને હેરાન થવાનું, દવાખાનામાં હેરાન થવાનું, ઓપરેશન કરાવવું તો પૈસા ના હોય, આવા વસ્તુ કરાવી તો પૈસા ના હોય, ક્યાં જવું પડવું હોય તો પૈસા ના હોય, ફેમિલીને ટાઈમ દેવો હોય કે એન્જોય કરાવો તો પૈસા ના હોય. અઢળક કારણો છે પૈસાને લગતા, પણ સરકાર પાસે પૈસાનું છાપવાનું પરમિશન કે માલિક છે, તો સરકાર પૈસા કેમ નથી છાપતી. તમને આવો વિચાર આવતો હશે, તો આ બધી માહિતી તમે છેલ્લે સુધી વિડીયો જોજો. આ દરેક માહિતી હું તમને જણાવી અને છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો તમને એમ થતું હોય છે કે આમની વાત સાચી છે પાર્થભાઈની, કે ભાઈ પૈસા છાપે તો ગરીબી મટી જાય, લોકો અમીર થઈ જાય. તો આનો હું તમને એક જ જવાબ આપીશ કે સરકાર પાસે પૈસા છાપવાની સત્તા તો નથી, પણ હવે આપણે એની કેવી કે આરબીઆઈ દ્વારા પૈસા છાપવામાં આવે, પણ આરબીઆઈ નું કામ એવું છે કે દેશમાં અર્થતંત્રને જાળવી રાખવું. સરકાર મન ફાવે એ રીતે પૈસા ન છાપે, એનું એક મહત્વપૂર્ણ કારણ કે દેશની ઇકોનોમી બરબાદ ન થઈ જાય એના માટે. તમને એમ થતું હશે કે શેની ઇકોનોમી શું વાત, એ બધી પંચાયત કરાવવા પૈસા છાપીને ગરીબી મટાડો ને બીજી ત્રીજી ક્યાં કરવાની જરૂર. એટલે પેલું એવું ન હોય, તમે વિચારો રીતે ન હોય. દેશ ચલાવવાનો હોય, વિશ્વ લેવલે આપણે એની લેવલ બનાવીને રાખવાનું હોય. અને આ જે પૈસા છાપ્યા હે ને એ દેશે પોતાની ગરીબી મટાડવા માટે, એ દેશનું તમને નામે કહીશ, અને એ દેશે પૈસા છાપીને દેશની શું હાલત થઈ એ હું તમને જણાવીશ. અને એ દેશ કયો છે અને એ દેશે આવું શું કામ કર્યું, એ દેશનું નામે હું તમને કહીશ. એટલે તમને ખબર પડી જશે કે ભાઈ સરકાર પૈસા શું કામ નથી છાપતી. અને પૈસા છાપવાનું કામ જે મહત્વનું, જે તે આપણે શું કહેવાય પોલિટિક્સમાં કે જે સત્તામાં રહેલી સરકાર, એનું કામ નથી પૈસા છાપવું. પૈસા છાપવું આરબીઆઈ નું કામ છે. અને આરબીઆઈ પોતાની શું કહેવાય દેશની અર્થતંત્રને ધ્યાનમાં રાખીને અને બજારને જોતા અને લગતા કે જે તે રીતે કરન્સીનો ઉપયોગ લોકો કરે છે, અને ઇકોનોમી જાળવી રહે, એનું સ્તર એ રીતેનું બની રહે, એ રીતે આરબીઆઈ પૈસા છાપવાનું કામ કરતી હોય. મન ફાવે એમ કે ભાઈ હું છાપી લઉં, આના કરોડ આપી દે, આના કરોડ આપી દે, એ રીતે શક્ય બને નહીં. લોકોને થતું છે કે ભાઈ પૈસા છાપો, ના કરો, પણ એ બધું શક્ય નથી. અને મુદ્દાની વાત એ હું તમને જણાવું કે ગરીબી મટાડવા માટે એક એવો દેશ છે, એક નહીં બે દેશ, હું તમને બે દેશના નામ કહું. એક દેશનું નામ નથી, આપણે બે દેશના નામ કીધું. તો ગરીબી મટાડવા માટે એક દેશે એવું કામકાજ કર્યું કે એને એમ કે ભાઈ આ શું રોજે રોજની માથાકૂટ ના, રોજે રોજ મીડિયા હેરાન કરે, ના તેને પ્રશ્ન પૂછો ના કરે. મેન મુદ્દો શું? પૈસા નો જ. આપણે પૈસાનો વહીવટ જ પતાવી દઈએ.
લોકોને પૈસાથી જ મતલબ છે. પછી શું તો આપણે પૈસા આપીને વાર્તા પૂરી કરી દઈએ, મન ફાવે તો ઉડાડો. તે સરકારે એમની મરજીથી કરોડો અબજો રૂપિયા છાપી દીધા અને દરેક નાગરિકોનો કરોડો રૂપિયા એમના ખાતામાં નાખી દીધા. એમના પૈસા એટલા આવી ગયા, થોકડા બધા રૂપિયા, હર ઘર કરોડપતિ, મોજ, ફૂલ બાકાજી, કોઈને કઈ ટેન્શન જ નહીં. પછી ધીરે ધીરે પછી દેશ બરબાદ થવા માંડ્યો. બધા પાસે કરોડો રૂપિયા હોય, મારી પાસે કરોડ હોય, તમારી પાસે કરોડ હોય, બધા પાસે કરોડ હોય, કોઈ કામ ધંધો કરવાનો હોય, કોઈ ખેતરમાં અનાજ વાવવાનો હોય, કોઈ ગાયું દોવા જવાનો હોય. ગાયું માણસ શું કામ દોવું? દૂધ કાઢીને પૈસા હાટે. ખેડૂત અનાજ શું કામ ઉગાડે? ખેતી કરીને કે એનું ગુજરાન ચલાવવા, છેવટે પૈસા કમાવા માટે. હવે દરેક વ્યક્તિનો છેલ્લામાં છેલ્લો કેન્દ્ર સુધીનો મુદ્દો આપણે કહીએ તો એ પૈસાને લગતો હોય. વ્યક્તિ પૈસા કમાતો હોય, જે તે કાર્ય કરતો, એ કાર્યના અંતે છેવટે પૈસાનું મૂલ્ય રહેલું હોય. કારણ કે પૈસા એક એવી વસ્તુ છે કે જે જીવન જીવવા માટેનો એક અગત્યનો સ્ત્રોત છે. એ સ્ત્રોત પબ્લિક પાસે ના હોય, લોકો પાસે ના હોય તો જીવન કાઢવું બહુ કાઠું પડી જતું હોય. એટલે ટૂંકમાં ભાવાર્થ મારો કહેવાનો એટલો કે જે એનું કેન્દ્ર રહેલું હોય એ પૈસા છે. તો હું તમને દેશનું નામ જણાવું. એ દેશનું નામ છે ઝિમ્બાબ્વે. અને એ દેશે એવી કારીગરી કરી ઝિમ્બાબ્વે કે લોકો એ પૈસાનો ઉપયોગ પૈસા રીતે નહોતા કરતા, એ પૈસાનો ઉપયોગ પસ્તી રીતે કરવા માંડ્યા હતા. કારણ કે હવે બેગે બેગ ભરીને થપ્પે થપ્પા પૈસાનું લોકો કરે શું? હવે મારી પાસે તમારી બધા પાસે પૈસા હોય તો તમે થોડી કામ ધંધો કરવાના હો. કોઈ વસ્તુ લે, બ્રેડ લેવો તો કે 1 કરોડ રૂપિયા, દૂધ લેવા જાવ તો કે 5 કરોડ થાય છે. આના કરોડો લાખો રૂપિયામાં બધી વસ્તુ વેચવા માંડી. હવે લોકો કરે શું? હવે મારી પાસે લાખો કરોડો રૂપિયા હોય તો મારે થોડી કે 10-20 હજારની જરૂર પડવાની છે. તમારી પાસે 20-25 લાખ કરોડ હોય, તમારી પાસે થોડી 20-25 હજારની તમને જરૂર પડવાની. સામાન્ય વિચાર જેવી વાત છે. આવું દેશમાં થયું અને લોકોએ અઢળક પૈસા લોકો પાસે વધી ગયા હતા. બધા કામ ધંધો બધા મૂકી દીધો અને બજારોમાં પૈસા લોકો એમ શું કે ઠેલા ભરી ભરીને પસ્તીની જેમ લોકો પૈસાના ઢગલા લઈને બેઠેલા. એટલે આવું થયેલું છે. અને હું બીજા દેશનું તમને નામ જણાવું, વેનેઝુએલા. તો એ બીજા દેશનું નામ છે વેનેઝુએલા, કે જે ઝિમ્બાબ્વેની સાથે સાથે એને પણ એવી એક શું કહેવાય આપણે બેદરકારી કેવી કે એને હરકત કરેલી કે પોતાની ગરીબી મટાડી દો, ના કરવું, ઓલું કરવું. એ રીતેની માનસિકતા ધરાવતા દેશે પણ આવું કર્યું. તો એ દેશ આખો બરબાદ થઈ ગયો. વેનેઝુએલા દેશ આખો બરબાદ થઈ ગયો, ઝિમ્બાબ્વે આખો બરબાદ થઈ ગયો. અને ગરીબી તો દૂર થવાની વાત અલગ રહે, ગરીબી એટલી પ્રમાણમાં ઉભરી આવી, બેકારી, બેરોજગારી બધું ફાટી નીકળ્યું, હોબાળા થયેલા. એટલે પછી સરકારને આ બધી વસ્તુ પર કામ કરવા માટે અને આમ પોતાનું લેવલ બનાવવા માટે પણ બહુ અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. હવે તમે સામાન્ય વિચારો, હું તમને એક મસ્ત ઉદાહરણ આપીને તમને સમજાવું કે આપણે ચોખાની વાત કરવી કે 10 કિલો ચોખા છે, બરોબર? તો 10 કિલો ચોખા લેવા વાળા વ્યક્તિ 5 જણા છે. તો 5 જણાની આપણે વેચણી કરવી તો 5 જણાને 2 કિલો ચોખા આવે. અને ચોખાની કિંમત આપણે 100 રૂપિયા કિલો રાખેલી, કિંમત 100 રૂપિયા ચોખાની. પણ આપણે વ્યક્તિને વેચણી કરી 1000 રૂપિયા. હાલો રાખો 1000, મોજ કરો 1000 રાખો, બધા તમ તારે મજા આવશે, વાપરો, મોજ કરો, વધે પૈસા વાપરજો, જલસા કરજો, બરોબર? આપણે એ રીતેની આપણે ગણતરી કરવી કે બધાને આપી દીધા પૈસા. હવે 10 કિલો ચોખા છે, તો એમાંથી એક વ્યક્તિ કહે કે મારી પાસે 1000 રૂપિયા, હું તો 10 કિલો ચોખા લઈ લઈશ. લાયા આપણે પાસે 100 રૂપિયા આપણે લઈ જ લેવામાં આવી, વૈધાય છે તો 5 દિવસ બીજા ખાઈશું. એટલે એવી રીતે કરીને ઓલો લઈ લેવાનો. પેલા વાયલા 4 જણા એમ કે છે કે ભાઈ અમારી પાસે 1000, મારે 10 કિલો લેવા, તું મને 10 કિલો દે. ચલો ચોખા વાળો એમ કે છે ભાઈ તો નો મેળાવે. તો વાળો લોચા વાળો કેસ થાય. ચોખા વાળો પછી એના 100 માંથી 500 રૂપિયા કરી નાખે. 500 રૂપિયાનો ભાવ વધારી દે તો 5 જણા કઈ 500 રૂપિયાના ભાવના કઈ ચોખા તો લેવાના નથી. લેવા વાળા લે તો ભાઈ ઓલો ચોખા વાળો પાછો ભાવ વધારી દે. એટલે આમાં જે લેવા વાળા વ્યક્તિ હોય એ લોકોની તો પછી થોડીક લોચા વાળો કેસ આવી જાય ને, બધા વ્યક્તિ થોડીક એટલા બધા પૈસા ચોખામાં નાખી દેવાના. એટલે ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો કે તમારી પાસે પૈસા વધારે હોય અને સામે પુરવઠો તમારી પાસે નક્કી માત્રામાં હોય, પણ એ પુરવઠાની કિંમત રહી માંગ પ્રમાણે વધતી ઘટતી હોય.
હવે 5 વ્યક્તિ છે, 5 વ્યક્તિને ચોખા લેવા છે તો 5 વ્યક્તિની 5 માંગ થઈ જાય, અને આમાં ચોખારી 10 કિલોની માત્રામાં પર વ્યક્તિ 2-2 કિલોનો પુરવઠો આપણે વિભાજિત કર્યું તો એટલો થાય. પછી ઓલો વ્યક્તિ કહે કે હું તને આટલે પૂરેપૂરા પૈસા દઉં, તું મને ચોખા દે, તો પછી એમાં મતભેદ ઉત્પન્ન થાય. પછી ચોખાનો જે માલિક રહ્યો, જે દુકાનદાર, એ પછી ભાવ વધારી દેતો હોય. શું કામ? કે સામે માંગ વધી તો પુરવઠો ઓછો છે તે માત્રામાં છે, તે પુરવઠાનો ભાવ ઓટોમેટિક વધવાનો તો છે જ તે. કારણ કે ભાવ વધશે તો માંગ ઘટશે, અને માંગ રે એ કઈ રીતેની કે જેને જરૂરી છે, કે જેને 100% લેવા જ છે, કે જેને ખૂબ જરૂરી છે, કે જેની વગર હાલે એવું નથી, એ જ વ્યક્તિને ખરીદી લેવાનો. ભલે એની ભાઈ કેપેસિટી હોય કે ના હોય, કે આડાવડા કરીને ટૂંકમાં લેવા વાળો વ્યક્તિ તો એ લઈ જ લેવાનો હોય. પણ કહેવાનો મિનિંગ કે એ પુરવઠો માત્રામાં હોવાથી એનો ભાવ વધે. શું કામ? એની માંગ વધારે, જે તે વસ્તુની માંગ વધી જતી હોય અને પુરવઠો માત્રામાં હોય એટલે લોકોને શું કહેવાય, બધાને સમજાવવા તો અઘરી વસ્તુ હોય. હવે બધાને કે તું મને દે, ઓલો કે તું મને દે, હું તને પૂરતા પૈસા દઉં તો તું મને દે. હવે માત્રામાં વસ્તુ દે, એમ કે ભાઈ તારા 1000 રૂપિયા આના લઈશ, તારે લઈ હોય તો લે, નકર નીકળતી નો થાય. તો તમે શું કરશો? એની આમું બાજશો? એ તો માલિકી વાળો વ્યક્તિ, 1000 કે તો 1000 ના 2000 કે તો 2000, તારે એટલા પૈસા કઈ શકે. એ માલિકી વાળો વ્યક્તિ, લેવું ન લેવું તમારા ઉપર જાય. શું કામ આવું કે? કારણ કે એને ખબર છે કે આ લોકોને આ વસ્તુની જરૂરિયાત છે, આની માંગ અત્યારે માર્કેટમાં વધારે છે, અને મારી પાસે પુરવઠો આટલો જ છે, પુરવઠો મારી પાસે ઓછો છે, હું મન ફાવે એટલે હું ભાવ કહીશ તો લેવા વાળા વ્યક્તિ તો લેવાના જ છે. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ કે આ રીતે હને ભાવ એ વધતો હોય, કે પૈસા તમારી પાસે જાજા હોય, કે લાખો રૂપિયા કે હજારો રૂપિયા તમારી પાસે આવી ગયા હોય, કે તમે અમીર નથી થઈ ગયા, કાંઈ ટૂંકમાં કે મોંઘવારી વધી જતી હોય. એટલે આ જ રીતે જે મેં તમને સમજાવ્યું, આ જ રીતેની જે અત્યારે ક્રિટિકલ કન્ડિશન આપણી જે કેવી અત્યારે, તો આપણા ભારત દેશની અંદર આવી કન્ડિશન હાલે છે મોંઘવારીને લગતી, કે અત્યારે બધી વસ્તુ બહુ અતિશય વધારે પડતે માત્રામાં મોંઘી થઈ ગઈ, અને પૈસાની જે કિંમત, જે વેલ્યુ એ ડાઉન થતી જાય. તો મળીએ ચાલો બીજા વિડીયોમાં. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક બેક કરતા જજો, અને એ પછી 50 જણાને તમારે શેર કરતા જજો. અને આની પછી ને મળીએ જબરદસ્ત વિડીયોમાં. આ એક વિડીયો તો બહુ એટલો બધો ઇન્ફોર્મેટિવ હતો ને. એક આપણે લોકલ મારો એક વ્યક્તિ છે, મારો ફ્રેન્ડ, લોકલ ફ્રેન્ડ ના એક મમ્મી, એટલે મારા એક આંટી છે, એ આંટીના કેવા ઉપર આપણે એક વિડીયો બનાવ્યો હતો. કે એમને મને કીધું હતું કે હું એમના ઘરે ગયો ને, કે મને બોલાવ્યો, કામ હતું, હું ઘરે ગયો, ચા પાણી નાસ્તો કર્યો અને બેઠા, અને બપોરનું અહીંયા આપણે બપોરિયું કર્યું હતું, અને પછી બધી ચર્ચા આ બધી નીકળી કે ભાઈ આમાં આવું એને આપણે રોજગારી વાળા માણસો, એટલે ટૂંકમાં મજૂરિયા માણસો હોય, કે આપણે મજૂરી કરતા હોય ને કામ મળે તો કામ કરે, ન મળે તો ન કરે, એવું બધું હાયલું જાય, ને સુખ દુઃખના દિવસો ને એવું બધું એ બધી ચર્ચાઓ કરતા હતા. પછી વાતમાંથી વાત નીકળી કે ભાઈ સરકારને આવું હોય તો સરકાર મન ફાવેલા પૈસા છાપી દે, ના તે. મેં કીધું આંટી બધી વસ્તુ એ રીતે તમારી સાચી, પણ એવું ના કરી શકે, એની પાછળ ઘણા બધા કારણો હોય, અને હું એક આ કારણ છે ને મારે તમને નથી કેવું, હું તમને વિડીયો બનાવીને જણાવીશ. તમે મારો વિડીયો જોજો, અને તમને સારો લાગે ને તો તમે લાઈક કરી દો, બરાબર. તો ખાસ કરીને આ જણાવવા જેવા વ્યક્તિઓ માટે, કે જે વ્યક્તિને ખબર ના હોય, કે જે માણસોને ના ખબર હોય, કે જે મારા વંચિત રહેલા, વંચિત નોલેજ થી વંચિત રહેલા જે મારા ગામડા છે, કે મારા ગામડાના લોકો, મારા મિત્રો, મારા ખેડૂત ભાઈઓ કે વગેરે, એ લોકો માટે આ વિડીયો એક મહત્વનો ઇન્ફોર્મેટિવ વિડીયો કહેવાય. કે જે લોકો, કે ગઈઢા લોકો જે હોય, કે એ લોકોને ખબર ના હોય આ બધી વસ્તુની, કે સરકાર શું કરે ને શું ના કરે, કે સરકારના હાથમાં શું છે ને શું નથી, કે સરકાર ખરેખર પૈસા ન છાપીએ કે વસ્તુ સાચી છે. તો આ બધી વસ્તુ સાથે સંકળાયેલું ને મહત્વની, કે આ બાબતે જણાવવાની હતી. બીજી તો કોઈ આપણો ખરાબ હેતુ નહોતો વિડીયોમાં. તો ચાલો મળીએ બીજા એક નવા વિડીયોમાં, એક સરસ મજાની મસ્તની માહિતી સાથે. ત્યાં સુધી મળીએ. જય હિન્દ.